અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરના દરિયાકાંઠા વિસ્તારમાં મોટા પાયે પર્યાવરણનું નુકસાન કોના ઇશારે થઈ રહ્યું છે? અમુક લોકોના સ્વાર્થ માટે જાફરાબાદ શહેર તેમજ જાફરાબાદ તાલુકાના લોકો તેમજ બહારથી ધંધો કરવાવાળા પર્યટકો જાફરાબાદમાં આવેલ મચ્છીની ફેક્ટરીઓના પ્રદૂષણથી ખૂબ જ હેરાન થયેલા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી. શહેરમાં જાગૃત નાગરિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. એવી જ એક રજૂઆત આજે આઝાદ મીડિયાના રિપોર્ટર દ્વારા કરવામાં આવી છે. જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં મેંગોના ઝાડ અજાણ્યા લોકો દ્વારા જેસીબી, હિટાચીના 4-5 ટ્રેક્ટરો દ્વારા ખોદી અને કાઢી નાખતા હોય તો તેની જાણ એક જાગૃત નાગરિક તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીએ કરી હતી. હાલ અહીંયા આ રીતે પર્યાવરણને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ ચાલુ છે. તો સ્થળ પર આવી અને આ કામ અટકે અને પર્યાવરણમાં થતું નુકસાન અટકાવી શકાય, જેથી જોવું રહ્યું કે હવે કોણ, ક્યારે અને કેવી રીતે તપાસ કરશે. રિપોર્ટર હિતેન્દ્રભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. એક ગુનાહિત પ્રવૃત્તિ છે, તો સરકાર શ્રી ધ્યાન આપે અને ઘટતી કાર્યવાહી કરે આ બાબતે. જાફરાબાદનો આ ખાડી વિસ્તાર છે દરિયાનો. હું હિતેન્દ્રભાઈ વિજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ.